હમ અને ગાંધી એ દંભી માણસ નહોતો. હમ હા ગાંધી જે કંઈ કહીને ગયા એમાં દંભ નહોતો. ગાંધી જેવો છે એવો તમને દેખાયો, ગાંધી જેવો છે એવું એણે લખ્યું. અને ગાંધી પારદર્શક માણસ, હમ દંભરહિત માણસ. પણ આપણા દેશમાં, આપણા ગુજરાતની અંદર આપણે ગાંધીને નામે જે દંભ કર્યો હમ એ અતિશય કર્યું ને એમાં એક દારૂબંધી એ દંભ છે. હમ કેવી રીતે? હા હવે વાત કરીએ હમ કે તમારે ગુજરાતમાં 1960થી દારૂબંધી લાદવી હતી હમ તો લાદી દો. હમ દારૂનું નુકસાન છે, ચોક્કસ છે. હમ તમારે દરેક બોટલ ઉપર લખવું પડે છે હમ કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એનો અર્થ ગાંધીએ ન કહ્યું હોત તો પણ દારૂ નુકસાન કરે છે. હમ પણ તમે 1960થી વાતને જોડી દીધી અને વારંવાર જ્યારે જ્યારે આ પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે તમે એવું કહી દીધું હમ કે ગાંધીનું ગુજરાત છે માટે દારૂબંધી છે. હવે ગુજરાતની દારૂબંધી કેવી છે તને પણ ખબર છે, હમ મને પણ ખબર છે. અહીંયા પેટ્રોલની લાઇનમાં માણસને ઊભા રહેવું પડે છે, દારૂ ગેસની લાઇનમાં માણસને ઊભા રહેવું પડે છે. દારૂ માટે લાઈન નથી લાગતી, હમ દારૂ ઘરે પણ મળી જાય છે. હમ તો સરકાર કરતાં પણ વધુ સારી વ્યવસ્થા બુટલેગર પૂરી પાડે છે. હું દારૂની હિમાયત કરતો નથી, હમ પણ જે વાસ્તવિકતા છે તમારે સ્વીકારવી પડશે.